વલસાડ નેશનલ હાઈવે નંબર 48 કુંડી અને નંદાવલા પાસે કાર ચાલકે બે વ્યક્તિના જીવ લીધા। વલસાડ હાઈવે પર આજે વહેલી સવારે ખૂબ જ કરુણ ઘટના બનવા પામી હતી, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ચાલકે બાઇક સવાર બે વ્યક્તિઓને અડફેટે લીધા। આ બનાવમાં બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વહેલી સવારે 7:30 વાગ્યાના અરસામાં એક વ્હાઇટ કલરની કાર પૂરપાટ ઝડપે સુરત તરફથી વાપી તરફ જઈ રહી હતી, જે દરમિયાન વલસાડના કુંડી ગામના હાઈવે પરથી પસાર થઈ રહેલા ઓલગામ દરબડી ફળિયાના 47 વર્ષીય ઉમેશભાઈ આર પટેલ સવારે તેમના ઘરેથી નોકરી પર જવા માટે પેશન બાઇક નંબર GJ15 FF 3676 લઈને જઈ રહ્યા હતા, જે દરમિયાન સુરત તરફથી એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ઉમેશભાઈને પાછળથી ટક્કર મારી આશરે 20 ફૂટ સુધી ઘસડી લઈ ગયા હતા, જેમાં ઉમેશભાઈનો ઘટના સ્થળે જીવ ગયો। કાર ચાલકે આ અકસ્માત સર્જ્યા બાદ હાઈવે પર થોડે દૂર નંદાવલા નજીક દાંતી કકવાડી ગામનો યુવાન જે મોપેડ નંબર GJ15DK 6572 લઈને નોકરી પર જઈ રહ્યો હતો, તેણે પણ કાર ચાલકે પાછળથી ટક્કર મારી તેને મોપેડ આશરે 80 ફૂટ સુધી ઘસડી લઈ ગયો હતો, જેમાં દાંતી કકવાડી ગામના યુવાન જીતેશ શાંતિલાલ ટંડેલે પણ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો। આ કાર ચાલક કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી। પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે।